પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ મિત્રો. નવા સપ્તાહને માટે, નવા દિવસની ભેટને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે બાઇબલમાંથી જુદા વચનોનું મનન દરરોજ સવારે કરીએ છીએ, જુદા વિષયો પસંદ કરીએ છીએ. અને પશુ પક્ષીઓ અને પ્રાણીઓની વાત હવે આપણે અભ્યાસ કરવાના છે. પ્રભુએ એમને શા માટે ઉત્પન્ન કર્યા, પ્રભુએ એમને શા માટે બનાવ્યા અને એની ઉપયોગિતા માણસો માટે શું છે એ આપણે જોવાના છીએ. અને આજે આપણે લેવીઓના પુસ્તકના 11મા અધ્યાયમાં 1-30 વચનોમાં જુદા જુદા પ્રાણીઓ પંખીઓની વાત લખી છે. એમાં ઊંટ વિશે, ઊંટની વાત લખી છે. એને નહીં ખાવું જોઈએ, તમારા માટે અશુદ્ધ છે. અને એટલા માટે કહે છે કે વાગોળે છે પણ ખરી ફાટલી નથી, એટલે તમારા માટે અશુદ્ધ છે. પણ ઊંટ, અને આપણે જોઈએ છીએ કે માણસ માટે કેટલું બધું ઉપયોગી છે. અને એ કહે છે કે રણ પ્રદેશમાં વધારે જોવા મળે, પણ હવે તો ગમે તે જગ્યાએ ઊંટ હોય છે અને ઊંટનું પાલન કરવામાં આવે છે, ઊંટનો ધંધો પણ કરવામાં આવે છે. અને ઊંટ દ્વારા કહે છે કે બિઝનેસ, ધંધો, સવારી એ બધું જ કહે છે કે એની મારફતે થાય છે. અને એમ કહેવાય છે કે એનો જે ટેકો અથવા એની જે ખૂંદ છે, યશાયા પ્રબોધકનું પુસ્તક 30મો અધ્યાય 6ઠું વચન, એની ખાંદ એટલી બધી મજબૂત હોય છે કે તેના ખભા ઉપર તમે ગમે તેટલું વજન મેલો, એની પર મૂકો, પણ કહે છે કે એને એ બધો સહન કરવા અથવા ઉઠાવવા માટેની શક્તિ હોય છે. એટલે કહે છે કે એ જમાનામાં આપણે જૂના કરારમાં જોઈએ છે કે રાજાઓ, મહારાજાઓ આવા ઊંટોની સવારી કરતા હતા, એનો ઉપયોગ કરતા હતા. એક દેશથી, એક ગામથી બીજે સ્થળે જવા માટે એ ટાઈમે જોઈએ છે કે મિસરની ગુલામી હોય કે પછી અરણ્યમાં હોય કે પછી ગમે તે સ્થળે, એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે સવારી કરવા કહે છે કે ઊંટ જાનવરનો ઉપયોગ થતો. જો તમે ઉત્પત્તિનું પુસ્તક 24મો અધ્યાય જોજો, ત્યાં 11મા વચનમાં ઇબ્રાહીમના ચાકરે પોતાના ધણીના 10 ઊંટ લઈને નાહોર શહેરમાં ઈસાકની પત્ની લેવા ગયો. આખા 10 ઊંટ એને આપવામાં આવ્યા. એટલે કે 10 ઊંટ મારફતે કેટલો બધો સામાન હશે, કેટલા બધા માણસો એની જોડે છે, બીજા ચાકરો હશે, નોકરો છે. અને ત્યાં કહે છે કે નાહોરમાં આવ્યા પછી કૂવા આગળ ઊંટોને બેસાડ્યા અને પાણી પીવડાવ્યું. અને પોતાના કરતાં પોતાના જાનવરની ચિંતા, ઊંટની ચિંતા વધારે રાખી. અને જ્યારે એને કહેવામાં આવ્યું, તેણે કહ્યું કે મારા ઊંટો માટે રહેવાની જગ્યા છે, એમને પીવાને માટે પાણી છે, વગેરે વગેરે. ઉત્પત્તિનું પુસ્તક 31મો અધ્યાય 34મું વચન તમે જોજો. જ્યારે યાકૂબ અને એનું ટોળું પાછું પોતાના વતન તરફ આવ્યું, ત્યારે રાહેલ પણ પોતાના ઊંટ પર બેસેલી હતી. અને રાહેલ દરેક યાકૂબની દરેક પત્નીઓ માટે એક એક ઊંટ અને એમની પર પોતાનો સામાન લાદીને બેઠેલા. અને રાહેલ પણ પોતાના ઊંટ પર બેસીને કહે છે કે પોતાનો સામાન લઈને બેઠેલી. ઊંટ હોવું, ઊંટ રાખવું એ કહે છે કે પ્રાચીન લોકોની એક આગવી ઓળખ હતી. અને કહે છે કે આટલા બધા ઊંટ રાખે એ બહુ ધનાઢ્ય માણસ હોય. કહે છે કે એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે, ધંધો રોજગાર કરવા માટે કહે છે કે જે કોઈ આટલા બધા ઊંટ રાખે એ બહુ આશીર્વાદિત ધનાઢ્ય ગણાય. પહેલો કાળવૃત્તાંત 5મો અધ્યાય 21મું વચન, 50,000 ઊંટ હતા. કેટલી ગજબની વાત! કેટલા બધા જાનવરો પણ કહે છે કે ઊંટ 50,000 હતા. અને કહે છે કે યશાયા 60માં તો એવું લખ્યું કે ઊંટોનું આખું ઝુંડ રાખે લોકો, ઝુંડના ઝુંડ હોય અને આખી સવારી એમની જાય ફરે. અયુબ 1 અને 3, અયુબ પાસે 3,000 ઊંટ હતા. કેટલી ગજબની વાત! ઘણું બધું એની પાસે હતું, પણ એમ કહેવાય છે કે 3,000 ઊંટ હતા. ઉત્પત્તિ 37:25 કહે છે કે ભાર ગમે તેવો હોય ઉચકવા માટે ઊંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગમે તેટલું વજન હોય તેની પર લાદવામાં આવે. જો તમે જુદા પ્રદેશોમાંથી ઊંટ સવારો આવે છે, તેમની પર કેટલો બધો સામાન લાદેલો હોય છે અને માણસો પણ બેઠેલા હોય. પણ કહે છે કે ઊંટ બધો સામાન ઉચકવા માટે, એ બોજ વહન કરવા માટે એ કહે છે કે બહુ જ મજબૂત પ્રાણી ગણાય. અને એમ કહેવાય છે કે ઉત્પત્તિ 37:25માં કે ઇસ્માઇલીઓનો સંઘ ગિલિયાદથી આવ્યો ત્યારે તેઓ પર કહે છે કે તેઓની પાસે ઊંટો હતા અને એની પર લોબાન, બોર્ડ લાદેલા હતા. મિસ્ર દેશમાં જતા હતા. પહેલો રાજા 10:1-2,
શેબાની રાણી જ્યારે આવી ત્યારે કહે છે કે એની પાસે ઊંટો હતા અને એ ઊંટો મારફતે કહે છે કે એણે ઘણી બધી બાબતો કરી. ઊંટ લઈને આવીને રાજાનું જ્ઞાન એણે ચકાસ્યું કે પ્રકાશ્યું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. બાઇબલમાં ઊંટની જે ઉપયોગિતા છે એ અમારા માટે બહુ જ આશીર્વાદિત વચનો છે. વચનો સમજવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.